નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 7 ત્રિકોણ, સ્વાધ્યાય 7.2. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ઝામ્પલ નંબર 4, 5 અને 6 નો અભ્યાસ કરીશું. એક્ઝામ્પલ નંબર 4, ત્રિકોણ એબીસીની બાજુઓ એસી અને એબી પરના વેધ બીઈ અને સીએફ સમાન છે. વેધ કેવા છે વિદ્યાર્થી મિત્રો? સમાન છે. સાબિત કરો કે પહેલું, ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ એસીએફ. બીજું, એબી બરાબર એસી એટલે કે ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો પેલું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પેલું સાબિત કરો. હવે જો અહીંયા ત્રિકોણ આપણે એ બી ઈ અને ત્રિકોણ એસી એફમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીઈ અને સીએફ વેધ છે. વેધ છે એ સામેની બાજુને કાટખૂણે છેદશે. તો ખૂણો આ અને આ બંને ખૂણા 90 થશે વિદ્યાર્થી મિત્રો. આ ખૂણો બંનેમાં સામાન્ય થશે વિદ્યાર્થી મિત્રો. અને આપણને વેધ કેવા આપેલા છે? સમાન આપેલા છે. આપેલા છે ને? તો સમાન વેધ આપેલા છે. તો તમે કહી શકશો વિદ્યાર્થી મિત્રો, ખૂબ પૂર્વધારણાને આધારે આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. વિગતવાર લખીએ વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ એસીએફમાં ખૂણો એઈબી બરાબર ખૂણો એએફસી એ કાટખૂણો છે. ખૂણો એ બરાબર ખૂણો એ બંનેમાં સામાન્ય ખૂણા છે. અને આપણને વેધ બીઈ બરાબર સીએફ એ સમાન વેધ આપેલા છે. તેથી ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ એસીએફ ખૂબ શરત અનુસાર આ બંને ત્રિકોણો કેવા થશે વિદ્યાર્થી મિત્રો? એકરૂપ થશે. બીજું પરિણામ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એબી બરાબર એસી અથવા તો ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ આપણે સાબિત કરવાનું છે. આપણે શું સાબિત કર્યું વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ એસીએફ આપણે ખૂબ શરતના આધારે સાબિત કર્યું. તો તમે કહી શકશો કે સીપીસીટી એકરૂપ ત્રિકોણની શરત અનુસાર અનુરૂપ અંગો કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સમાન હોય. તેથી આપણે કહી શકીએ કે બી બરાબર એસી એટલે કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. નેક્સ્ટ 5મો એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો. એબીસી અને ડીબીસી એ સમાન પાયા એબી પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. સાબિત કરો કે ખૂણો એ બીડી બરાબર ખૂણો એસી ડી. આમ આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા આપણને સમાન પાયાઓ પર એબીસી અને બીજો કયો ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો? ડીબીસી. આ બંને ત્રિકોણ છે એ સમાન પાયા અને પાયો કેવો છે? સરખો છે. કેવા છે ત્રિકોણ? બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. આની બાજુઓ કેવી છે? સમાન છે. હવે જો આ ત્રિકોણ આપણે જોઈ લઈએ તો એબી અને એસી બંને સમાન છે. તેથી આ ખૂણા બંને કેવા થશે વિદ્યાર્થી મિત્રો? સમાન થશે. એવી જ રીતે આ ત્રિકોણ લઈએ આપણે, ડીબીસી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ આપણને આપેલું છે કે આ બાજુઓ કેવી છે? સમાન છે. તો આ બે બાજુ સમાન છે તો ખૂણા વિદ્યાર્થી મિત્રો કેવા થશે? આ બંને ખૂણાઓ સમાન થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કરીએ કે સમાન ખૂણા, આ બંને સમાન ખૂણા છે, આ બંને પણ સમાન ખૂણા છે, આ બેનો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો શું થશે? એ પણ સમાન થશે ને? તો આપણે કહી શકશું કે એબીડી અને એસીડી બંને કેવા છે? સમાન છે. બરાબર, એ જ આપણે સાબિત કરવાનું હતું. વિગતવાર લખીએ વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી. કારણ શું કામ? તો કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો બાજુઓ સરખી હોય તો સામેના ખૂણા કેવા થશે વિદ્યાર્થી મિત્રો? સમાન થશે. તેથી ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી. એને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. એવી રીતે બીજો ત્રિકોણ લઈ લઈએ કે બીડીસીમાં બીડી બરાબર સીડી અને એ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે માટે એના સામેના ખૂણા લઈ લઈએ તો ખૂણાઓ બે સામાન્ય સરખા થશે. સામેના ખૂણા કેવા થશે?
સરખા થશે એટલે ખૂણો CBD બરાબર ખૂણો BCD. પરિણામે 1 અને 2નો સરવાળો કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ખૂણો ABC વત્તા ખૂણો CBD બરાબર ખૂણો ACB વત્તા ખૂણો BCD. તો તમે ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે આનો સરવાળો આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? આ બંને ખૂણાનો સરવાળો કરીએ એટલે શું મળશે? તો કે ખૂણો ABD મળશે. બરાબર. તો ખૂણો ABD બરાબર ખૂણો ACD જે આપણે સાબિત કરવાનું હતું. નેક્સ્ટ લઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો એક્ઝામ્પલ, જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. AD બરાબર AB થાય તેવું બિંદુ D એ BA પર લો. સાબિત કરો કે ખૂણો BCD કાટખૂણો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિગતવાર જોતા જઈએ આપણે, સમદ્વિબાજુ ત્રિકોણ ABC આપેલો છે. આ બાજુ બંને કેવી છે? સમાન છે. બરાબર. હવે BA પર એક D બિંદુ લીધેલું છે અને AB બરાબર AD થાય તેવું બિંદુ છે, માટે આ બાજુ પણ કેવી થશે? સમાન થશે. હવે આ ત્રિકોણ લઈએ ABC લઈએ તો ABCમાં સામેના ખૂણાઓ, આ બંને ખૂણાઓ કેવા થશે વિદ્યાર્થી મિત્રો? સમાન થશે. થશે ને? હવે આ ત્રિકોણ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે AD અને AC એ પણ સમાન થશે. બરાબર. શું કામ? કે AB બરાબર AC છે માટે અને AD બરાબર AB છે માટે આ પણ સમાન થશે. બરાબર. તો આની સામેના ખૂણા, આ બંને ખૂણા પણ કેવા હશે વિદ્યાર્થી મિત્રો? સમાન હશે. એને આપણે પરિણામ નંબર 2 કહી દઈશું અને પછી એનો સરવાળો લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. આગળ લખીએ વિદ્યાર્થી મિત્રો, સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે તેથી ખૂણો ACB બરાબર ખૂણો ABC. એને પરિણામ નંબર 1 કહી દઈએ. હવે AD બરાબર AB તેથી AD બરાબર AC આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. હવે ત્રિકોણ ADCમાં AD બરાબર AC છે એથી એના સામેના ખૂણા પણ કેવા થશે વિદ્યાર્થી મિત્રો? સમાન થશે. ખૂણો ACD બરાબર ખૂણો ADC થશે. પરિણામે 1 અને 2નો સરવાળો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ખૂણો ACB વત્તા ખૂણો ACD બરાબર ખૂણો ABC વત્તા ખૂણો ADC. તો આ બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? આ બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો એ આ ખૂણા જેટલો થશે એટલે કે BCD જેટલો થઈ જશે. તો આપણે લખશું અહીંયા BCD લખશું. BCD બરાબર ખૂણો ABC વત્તા BDC. હવે આપણે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ BCD ઉમેરી દઈએ તો સરખામાં સરખું ઉમેરીએ એટલે સરખું થશે. એટલે ખૂણો BCD વત્તા ખૂણો BCD બરાબર ખૂણો ABC વત્તા ખૂણો BCD અને ખૂણો BDC. તો આ ત્રણેય ખૂણા છે વિદ્યાર્થી મિત્રો, એ આ ત્રણ ખૂણા છે એ ત્રિકોણ ABCના ખૂણા છે. તો એનો સરવાળો કેટલો થઈ જશે? 180. તો એના બરાબર આપણે 2 BCD બરાબર મૂકશું કેટલા? 180 મૂકીએ. બરાબર. ખૂણો BCD બરાબર 180. તેથી ખૂણો BCD બરાબર 180/2 બરાબર કેટલા? 90. તેથી આપણે લખી શકીએ કે ખૂણો BCD બરાબર 90 એટલે કે ખૂણો BCD કાટખૂણો છે, જે આપણે સાબિત કરવાનું હતું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 4, 5 અને 6 એક્ઝામ્પલની ગણતરી કરી. વિદ્યાર્થી મિત્રો વારંવાર રિવિઝન કરજો, લખજો, જેથી કરીને દૃઢીકરણ થાય અને આપણે પરીક્ષામાં સારું લખી શકીએ. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળીએ છીએ. આવજો. નમસ્કાર.